તો મિત્રો જુઓ છો કંઈક આ રીતનું મહાદેવનું મંદિર તમને જોવા મળે છે અને કંઈક આ રીતની નાની એવી ગુફાની અંદર મહાદેવ વિરાજમાન છે. તો આપણે હવે આ ગુફાની અંદર જઈશું અને અંદર જઈને તમને દર્શન કરાવીશું. કંઈક આ રીતનો આખો રસ્તો છે અને આ રસ્તેથી તમે ચાલીને જે મહાદેવનું મંદિર છે નાની એવી ગુફાની અંદર ત્યાં જઈ શકો છો. આખો જ કંઈક આ રીતનો વ્યૂ તો જો છે ભાઈ, જોરદાર વ્યૂ છે. તો આવો ગમે ત્યારે પાવાગઢ આવો તો અહીંયાની પણ મુલાકાત લો. આ રીતના ધજાઓ જોવા મળશે જેથી તમે અંદર રસ્તો ભૂલી ના જાઓ, કેમ કે આવા અલગ અલગ રસ્તાઓ બનેલા છે. મહાદેવના દર્શન થશે. જો તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો સામે છે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર અને તે મંદિરની એક્ઝેક્ટ સામેની તરફ તમને કંઈક આ રીતનો પગદંડી રસ્તો જોવા મળે છે. કંઈક જોઈ શકો છો, કંઈક આ રીતનો આખો રસ્તો છે અને આ રસ્તેથી તમે ચાલીને જે મહાદેવનું મંદિર છે નાની એવી ગુફાની અંદર ત્યાં જઈ શકો છો. જુઓ છો કંઈક આ રીતનો આખો રસ્તો છે. તો અહીંયા સોમવાર છે, આવા બધા દિવસોમાં અહીંયા મહાદેવના દર્શન કરવા માટે બધા ભક્તો આવતા હોય છે અને સામે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે આવતા હોય છે. તો પહેલાં આપણે અહીંયા જે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરીશું, પછી જે હનુમાનજી દાદાનું મંદિર છે ટબલાવાલા હનુમાનજી દાદા, તો તેમના દર્શન કરવા માટે જઈશું. તો જુઓ આ રીતનો આખો સુમસાન જંગલ એરિયા છે. અહીંયાથી તમારે થોડું 500 મીટર જેવું ચાલીને અંદર જવાનું રહે છે અને પછી તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે. જો છે તો પાવાગઢથી ખૂબ જ નજીક છે. ગમે ત્યારે પાવાગઢ આવો તો કોઈને પણ પૂછી શકો છો કે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર ક્યાં આવેલું છે, અને જે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર છે તેની પાસે જ આ મહાદેવનું મંદિર આવેલું છે. જો કંઈક આ રીતનો જોરદાર એડવેન્ચરવાળો રસ્તો છે, તમને ખૂબ જ મજા આવશે. પણ અહીંયા એકલું આવું નહીં, તમે ગ્રુપ સાથે આવી શકો છો. તો ગમે ત્યારે આવો તો થોડા વધારે લોકોએ અંદર આવો. જેવો છે આખો કંઈક આ રીતનો જંગલ એરિયા છે અને આપણે સામેની તરફથી આવ્યા છે. એક આ રીતનો આખો રસ્તો છે સિંગલ પટ્ટી, મેં તમને બતાવ્યો. તો ગમે ત્યારે તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો અને સાથે બધા ફ્રેન્ડ મિત્રો સાથે આવો, એકલા અંદર પ્રવેશ કરવો નહીં. તો ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરની નજીક, તો વધારે ચાલવાનું નથી. તો જુઓ આખો કંઈક આ રીતનો સુમસાન જંગલ એરિયા તમને જોવા મળે છે. એટલા માટે કહું છું કે એકલું આવું નહીં. મહાદેવના મંદિર તરફ જાઓ છો એટલે તમને રસ્તામાં થોડા અંતરે આ રીતના ધજાઓ જોવા મળશે જેથી તમે અંદર રસ્તો ભૂલી ના જાઓ, કેમ કે આવા અલગ અલગ રસ્તાઓ બનેલા છે. તો તમે બીજી રોંગ સાઈડ ના જતા રહો, તેના માટે જુઓ તમને રસ્તાની અંદર કંઈક આ રીતના ધજાઓ જોવા મળે છે જેથી તમે રસ્તો ભૂલી ના જાઓ અને મંદિર સુધી પહોંચી શકો. ને ફાઇનલી આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે. સામેની તરફ મંદિર આવી ગયું છે. તો હવે તમને મહાદેવના દર્શન કરાવીશું, પણ જોઈશું કે મંદિરની અંદર પાણી ના ભરાઈ ગયું હોય, કેમ કે ચોમાસાની અંદર મંદિરની અંદર પાણી ભરાઈ જાય છે, કેમ કે વરસાદ પડે છે. અને આ જે મંદિર છે તે અંદર નીચેના ભાગમાં છે, થોડી નાની એવી ગુફાની અંદર. તો જુઓ ફાઇનલી કંઈક આ રીતનો આખો વ્યૂ જોવા મળે છે અને આ છે તે મહાદેવનું મંદિર નાની એવી ગુફાની અંદર. જો અહીંયા તમને ધજા જોવા મળે છે મહાદેવની અને આખો જ વ્યૂ કંઈક આ રીતનો છે. તો પહેલાં આપણે ચંપલ કાઢીને હવે તમને બતાડું. તો જુઓ આ રીતની આખી મહાદેવની ગુફા છે. જુઓ જોઈ શકો છો. આ તો થોડા પગથિયાં ઉતરીને તમારે અહીંયા ડાબી બાજુ જવાનું છે, ત્યાં જ તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે. તો અંદર જઈને તમને દર્શન પણ કરાવીશ. તો આખો જ કંઈક આ રીતનો વ્યૂ છે, આ રીતનો આખો જંગલ એરિયા છે. તો ગમે ત્યારે આવો તો 4 થી 5 મિત્રો ભેગા થઈને આવો મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો ધીરે ધીરે અંદર જઈએ. જો કંઈક આ રીતની આખી ગુફા છે અને અંદર તમને મહાદેવના દર્શન થશે. જો તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પહેલાં તમને મહાદેવના દર્શન કરાવું. તો જુઓ કંઈક આ રીતનું આખું મંદિર છે જમીનના નીચેના ભાગમાં, અને આ તમે દર્શન કરી શકો છો ગુપ્તેશ્વર મહાદેવના. તો વર્ષો જૂનું પ્રાચીન મહાદેવનું શિવલિંગ છે ગુપ્તેશ્વર મહાદેવ. તો પાવાગઢથી 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે આ મંદિરની મુલાકાત લઈ શકો છો, મહાદેવના દર્શન કરવા આવી શકો છો આ જગ્યા પર. જે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર છે
ત્યાં જ આ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, આખું કંઈક આ રીતનું જો છે ભાઈ. તો આવો કોઈક વાર વિઝિટ કરો ગુપ્તેશ્વર મહાદેવના મંદિરની અને મહાદેવના દર્શન કરો. તો આ નજીકથી તમે દર્શન કરી શકો છો. જો તો ચાલો મિત્રો, આપણા દર્શન થઈ ગયા છે. હવે આપણે અહીંયાથી બહાર જઈશું. તો ફાઇનલી આપણે બહાર આવી ગયા છે. તો મિત્રો, આ હતું મહાદેવનું મંદિર જે આપણે આગળ દર્શન કર્યા. હવે જે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં જઈશું આપણે, જે રોડની બાજુમાં હતું, જ્યાંથી આપણે અંદર એન્ટ્રી લીધી છે, અને ત્યાં જઈને હનુમાનજી દાદાના દર્શન કરાવું. હવે આપણે જે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં જઈએ છીએ. તમને ટપલાવાલા હનુમાનજી દાદાના દર્શન કરાવું. તો ચાલો હવે સીધા બહાર મળીએ આપણે હનુમાનજી દાદાના મંદિરે. મિત્રો, સામે છે ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર, અને જે મંદિરની એક્ઝેક્ટ સામેની તરફ આજે ધજા લગાવેલી છે, ત્યાંથી આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. હવે આપણે જઈશું હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. તો જુઓ, કંઈક આ રીતનો રસ્તો છે. આ પાવાગઢ તરફથી રસ્તો આવે છે, 3 થી 4 કિલોમીટરના અંતરે જ છે, અને સામે હનુમાનજી દાદાનું મંદિર છે. તો ચાલો જઈએ દર્શન કરવા માટે. તો જુઓ, કંઈક આ રીતનું ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર છે. જય શ્રી કષ્ટભંજન હનુમાનજી ટપલાવાલા દાદા. એક બાજુ રામાપીરના દર્શન, એક બાજુ મહાકાળી માતાના. તો આખું કંઈક આ રીતનું મંદિર છે. દર્શન કરી શકો છો ટપલાવાલા હનુમાનજી દાદાના. તો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો મિત્રો. જય શ્રી રામ, જય શ્રી રામ. તો જે હનુમાનજી દાદાનું મંદિર છે તેની બાજુમાં જ તમને મહાદેવનું પણ મંદિર જોવા મળે છે. એક બાજુ ગણેશજી, એક બાજુ હનુમાનજી દાદા. અહીંયા નંદીજીના દર્શન કરી શકો છો. અહીંયા મહાદેવના દર્શન કરી શકો છો. સામે પાર્વતી માતાના દર્શન કરી શકો છો. તો કંઈક આ રીતનું છે આખું ટપલાવાલા હનુમાનજી દાદાનું મંદિર. જો હવે જોરદાર વ્યૂ. તો મિત્રો, આગળ આપણે ટપલાવાલા હનુમાનજી દાદાના અને મહાદેવના દર્શન કર્યા. તો આખો જ કંઈક આ રીતનો વ્યૂ હતો. જો છે ભાઈ, જોરદાર વ્યૂ છે. તો આવો, ગમે ત્યારે પાવાગઢ આવો તો અહીંયાની પણ મુલાકાત લો. ખૂબ જ મજા આવશે તમને દર્શન કરીને. ખૂબ જ શાંત વાતાવરણ છે. જુઓ મિત્રો, આ જ હતો આપણો આજનો ગુપ્તેશ્વર મહાદેવ અને ટપલાવાલા હનુમાનજી દાદાના મંદિરનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો જોડે શેર કરો, અને આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો. જય શ્રી રામ, જય માતાજી.